નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે હવે પહોંચી ગયા છે યુનિટ નંબર 7 ના રીડ નંબર 2 પર, જેનું નામ છે સોજોનર ટ્રુથ. આ એક કહાની છે. આ કહાની એક એવી સ્ત્રીની છે કે જેને રાતોરાત આખી દુનિયા બદલી નાખી હતી. અમેરિકાના ઇતિહાસમાં એમ કહેવાય ને કે અમેરિકાને ધોળે દિવસે તારા બતાવી દીધા હતા. એવી એક આ સ્ત્રી છે જેનું નામ શું છે? સોજોનર ટ્રુથ. એક રીતે જોવા જઈએ તો એક કોમન મહિલા છે જે બિલકુલ અભણ છે, બોલી નથી શકતી. સમજો, એને કંઈ બોલતા આવડતું નથી, ભણેલા જ નથી, એકદમ અભણ છે, પરંતુ છતાં પણ પોતાની બોલીથી, પોતાના વિચારથી એને આખી દુનિયાને એક જ દિવસમાં બદલી નાખી. એમની એક સ્પીચ હતી જેનું નામ હતું એન્ટ આઈ અ વુમન. શું સ્ત્રી નથી? એને રાતોરાત એટલી બધી પ્રસિદ્ધિ મળી હતી. ખરેખર એ જે સ્પીચ છે, એ સ્પીચ બાદ એમના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું હતું. એમને જે અમેરિકામાં તે સમય દરમિયાન પ્રવર્તમાન કાળા ધોળા વચ્ચેનો જે ભેદ હતો, બ્લેક એન્ડ વ્હાઇટ પીપલ વચ્ચેનો જે ભેદભાવ હતો, એને દૂર કર્યો હતો. તો એવા ઘણા બધા લોકોના હક માટે લડનારી આવી એક મહિલા વિશે આજે આપણે વાત કરવાના છે. એક સરસ મજાની પ્રેરણાદાયક, અતિ પ્રેરણાદાયક તમે કહી શકો એવી આ સ્ટોરી છે. પોતાના જીવનમાં એને સંઘર્ષ સિવાય બીજું કાંઈ નથી કર્યું. કદાચ આપણને ક્યારેક એમ ફીલ થાય કે મારું જીવન ખરેખર આટલું સંઘર્ષભર્યું છે, હું આ મારું જીવન કઈ રીતે આગળ ધપાવીશ. અને એ સમય દરમિયાન જો તમે આને વાંચો ને તો તમને એમ થાય કે ખરેખર આ સ્ત્રીએ આટલો બધો સંઘર્ષ અનુભવ કરેલો છે. એક દાસી તરીકે જેને જન્મ લીધેલો હતો અને જીવનમાં એટલા બધા સંઘર્ષ એને કરેલા છે કે એ જોઈને આપણને એમ થાય કે આપણા સંઘર્ષ, આપણા સ્ટ્રગલ આની સામે કંઈ નથી. એટલા બધા સંઘર્ષ એને પોતાના જીવનમાં અનુભવ કરેલા છે. તો આવી જ એક સરસ મજાની, અતિ પ્રેરણાદાયક કહી શકાય એવી સ્ટોરી આજે આપણે જોવાના છે સોજોનર ટ્રુથ વિશે. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો એનું ઓરિજિનલ નેમ નથી, પોતે પોતાની રીતે આપેલું નામ છે સોજોનર ટ્રુથ. એટલે કદાચ આપણે પહેલી એવી મહિલા વિશે ભણી રહ્યા હશું કે જેના બે પ્રવર્તમાન નામ છે, બે પોતાના અલગ પ્રકારના નામ છે. જન્મથી એનું નામ કંઈક અલગ હતું, પોતે પોતાની રીતે આપેલું નામ છે સોજોનર ટ્રુથ. અને શા માટે એને પોતાની રીતે આ નામ મળેલું છે એ આજે આપણે આ પાઠમાં જોવાના છે. તો ચાલો આટલા સરસ મજાના અતિ પ્રેરણાદાયક પાઠની શરૂઆત કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુક મુજબ આને આપણે થોડાક અલગ અલગ હિસ્સાઓમાં વહેંચેલી છે. તમારી ચોપડીમાં એક સીધી રીતે આપેલું છે, આપણે અહીંયા અલગ રીતે થોડું જોઈશું. અબાઉટ સોજોનર ટ્રુથ્સ લાઈફ. સૌથી પહેલા એમના જીવન વિશે આપણે વાત કરવાની છે. સોજોનરનું જીવન કેવું હતું, કેટલો સંઘર્ષ એમને કરેલો હતો, એ તમને આ જોઈને ખ્યાલ આવશે. સૌથી પહેલા જોઈએ સોજોનર ટ્રુથ. CA નો મતલબ થાય કિરકા. કિરકા એટલે કે લગભગ. લગભગ. હવે સિમ્પલ સમજો, એમનો જન્મ લગભગ 1797 ના વર્ષમાં થયો છે. કોઈ જાણતું નથી કે એનો જન્મ ક્યારે થયો છે, કારણ કે ગુલામ હતા. અને ગુલામ હતા ત્યારે કોણ ક્યારે જન્મ્યું હતું તે વર્ષ એક્ઝેક્ટલી કોઈને ખ્યાલ નથી. હા, બટ એમનું મૃત્યુ ક્યારે થયું તો કે 1883 માં. તો સોજોનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. અમેરિકાના વતની હતા, એક ફ્રીડમ ફાઇટર હતા, લડતા હતા, યુદ્ધ કરતા હતા, ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. ઓરેટર મીન્સ કોણ? વક્તા. આપણે આગળ જોયું કે એમને અભણ હતા, બોલી નતા શકતા, એમને કંઈ આવડતું જ નહોતું, છતાં પણ એક વક્તા તરીકે, એક સ્પીકર તરીકે એમને ઘણી બધી નામના મેળવેલી છે. અને આજે એવી જ એક સ્પીચ આપણે જોવાના છે. તો સિમ્પલ તમને કોઈક સવાલ પૂછાય કે સોજોનર કોણ હતા, તો કે સોજોનર એક બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતા અને સાથે સાથે ઓરેટર એટલે કે વક્તા પણ હતા. She was born Isabella Pomfrey in Ulster County, New York, the daughter of an African named Pomfrey and a woman called Elizabeth. અહીંયા આપણને કહે છે she was born Isabella Pomfrey. એનો જન્મ કઈ રીતે થયો હતો તો કે એનો જન્મ થયો કયા નામથી તો કે ઇઝાબેલા પોમ્ફ્રી નામથી એનો જન્મ થયો હતો ઇન અલ્સ્ટર કાઉન્ટી, ન્યુયોર્ક. ન્યુયોર્કમાં આવેલા એક અલ્સ્ટર કાઉન્ટી શહેરમાં એનો જન્મ થયો હતો. ન્યુયોર્ક એટલે તમને ખ્યાલ છે અમેરિકામાં આવેલું એક
એક પ્રસિદ્ધ અને બહુ મોટું એક રાજ્ય છે, એ ન્યુયોર્ક છે. ધ ડોટર ઓફ, હવે એ કોણ હતા? ધ ડોટર ઓફ કોની દીકરી હતી? તો કે એક આફ્રિકન નેમ્ડ બોમ્ફ્રી. જો બોમ્ફ્રી એક અટક છે, એક આફ્રિકન નેમ્ડ, એક આફ્રિકામાં રહેતા એક પરિવાર જેની અટક હતી બોમ્ફ્રી. હવે એ પણ બોમ્ફ્રી ક્યાંથી મળેલી? તો કે આફ્ટર હિઝ ડચ ઓનર. એટલે એમ સમજો કે એના માતા પિતા જે છે એ કોઈક ડચ એટલે તમને ખબર ને, અમેરિકામાં એક પ્રજાતિ ડચ, જે ડચીસ લોકો છે, એમને ત્યાં એના માતા પિતા એ ગુલામ તરીકે રહેતા હશે અને એમની સરનેમ બોમ્ફ્રી હશે, એટલા માટે આ લોકોની સરનેમ કઈ આવી છે કે બોમ્ફ્રી. એન્ડ અ વુમન કોલ ઇલિઝાબેથ, એના મમ્મીનું નામ આપેલું છે ઇલિઝાબેથ. તો કે એક ઇલિઝાબેથ અને બોમ્ફ્રી એના માતા પિતા છે, અને એમનું ઓરિજિનલ નામ શું છે? તો કે ઇઝાબેલા બોમ્ફ્રી. ઇટ મીન્સ ઇઝાબેલા બોમ્ફ્રી નામથી એમનો જન્મ થયો હતો. અબાઉટ ધ એજ ઓફ 9 she was auctioned off to an Englishman named John Neely. જો કહે છે about the age of 9, 9 વર્ષની ઉંમર. તમે વિચાર કરો, એક સ્ત્રી માટે 9 વર્ષની ઉંમર શું કહેવાય યાર? એક નાનકડી બાળકી, એક દીકરી, એક નાનકડી એવી છોકરી છે, એને she was auctioned off. auctioned એટલે શું? તો કે હરાજીથી વેચવી. તમને ખ્યાલ છે ને હરાજી કોને કહેવાય? લોકો બોલી લગાવે, અને એ સમય અમેરિકામાં એવો સમય હતો કે ત્યાં ગુલામો એ લીગલ રહેતા. લોકો ગુલામોને લીગલ તરીકેથી રાખતા, બોલી લગાવતા. 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 120 રૂપિયા, જે સૌથી વધારે બોલી લગાવે એ ગુલામ એને મળે, અને આખા વર્ષ દરમિયાન, આખા જીવનભર એ લોકોએ ત્યાં ગુલામી કરવાની. એક્ઝેક્ટલી એ રીતે 9 વર્ષની ઉંમરમાં she was auctioned off to an Englishman. એક અંગ્રેજી વ્યક્તિ છે, એ અંગ્રેજી વ્યક્તિને વેચાઈ જાય છે. જ્હોન નીલે નામની વ્યક્તિ છે. એ જ્હોન નીલે નામનો વ્યક્તિ એને હરાજીમાંથી ખરીદે છે. ધ નીલેસ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ અ ડચ જાર્ગન. જો અહીંયા કહે છે ધ નીલેસ એટલે કોણ? તો કે એના ફેમિલીના લોકો. એ જ્હોન નીલેના અને એના ફેમિલીના જે લોકો છે એ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ અ ડચ જાર્ગન. જાર્ગન એટલે શું? તો કે ઉચ્ચારણ, ટર્મિનોલોજી. નિયરેસ્ટ વર્ડ શું થાય? ટર્મિનોલોજી. હવે ઓબ્વિયસ છે કે સોજોર્નર ટ્રુથનો જન્મ જ્યારે થયો ત્યારે કઈ ભાષા જાણતા હશે? તો કે એના માતા પિતા ડચ હતા. ઓબ્વિયસ છે, ડચ હતા નહીં, એકચ્યુઅલી ડચને ત્યાં ગુલામી કરતા હતા. તો એના માતા પિતા ડચ બોલતા હશે, ને એ સમય દરમિયાન સોજોર્નર ટ્રુથનો જન્મ થયો તો એમની જે નેટિવ લેંગ્વેજ છે, એ જે નાનપણમાં જે ભાષા બોલતા હશે કઈ હશે? ડચ હશે. તો એટલા જ માટે હવે જ્યારે નિલેશ, એ તો અંગ્રેજી છે, એ તો અંગ્રેજ છે, પોતાના ઘરમાં અંગ્રેજી બોલતા હશે, તો એને અંગ્રેજી આવડતી નહોતી. એને તો કઈ ભાષા આવડતી હતી? તો કે એને તો ડચ આવડતી હતી, અને એટલા માટે જ એના ડચ ઉચ્ચારણ એ આ નિલેશ લોકોને ખબર પડતી નહીં. સિમ્પલ. એનાથી શું થાય છે તમે જુઓ. એઝ અ રિઝલ્ટ she was often brutally punished for no real reason. અને એનું પરિણામ શું આવે છે? તો કે she was often, ઘણીવાર, brutally એટલે બહુ ખરાબ રીતે, punished એને સજા કરવામાં આવતી, for no real reason, એમાં એની કોઈ ભૂલ ન હોય છતાં પણ એને બહુ બ્રુટલી પનિશમેન્ટ મળતી. એમાં એનો શું વાંક છે? એને અંગ્રેજી નથી આવડતું તો એમાં એનો તો વાંક છે નહીં, છતાં પણ નિલેશ એ એના ઘરે ગુલામ તરીકે કામ કરતા હતા, પણ એને નહોતું આવડતું અંગ્રેજી, એટલા માટે એને ઘણો માર પડતો. ઇવેન્ચ્યુઅલી નીલે સોલ્ડ હર ટુ અ ફિશરમેન. હવે આ બધી પંચાયતમાંથી છૂટા થવા માટે ઇવેન્ચ્યુઅલી એટલે આખરે એ નીલે એને કોને વેચી દે છે? સોલ્ડ એટલે વેચી દેવું. અ ફિશરમેન, એક ફિશરમેનને, એક નાવિકને વેચી દે છે. હુ ઓન્ડ અ ટાઉન ઇન કિંગસ્ટન એનવાય. એનવાય એટલે શું થાય? ન્યુયોર્ક જ થાય. ન્યુયોર્કના કિંગસ્ટન નામના શહેરમાં એક વ્યક્તિ છે ફિશરમેન, કે જેની શું છે? ઓન્ડ અ ટાઉન. ટાઉન એટલે શું થાય? તો કે દારૂની ભઠ્ઠી, જેની એક દારૂની દુકાન છે. એવા વ્યક્તિને એ જ્હોન નીલે એ વેચી દે છે. કોને? સોજોર્નર ટ્રુથને. Here she acquired the idiomatic expression which came to mark her speech. જો એ કહે છે here, here એટલે કોને ત્યાં? તો કે આ જે ફિશરમેન છે એ ફિશરમેનને ત્યાં એ શું એક્વાયર્ડ કરે છે? એક્વાયર્ડ ઇટ મીન્સ મેળવવું. ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન. જો બાળપણથી જે ભણેલી નથી, અભણ છે, પરંતુ અહીંયા આવીને એને ઇડિયોમેટિક એક્સપ્રેશન એટલે કે કઈ રીતે બોલવું એ અહીંયા એ શીખે છે. પોતાના બોલવામાં કઈ રીતે નવી છટા લાવવી એ અહીંયા શીખે છે.
which came to mark her speech. અને એ ક્યાં દેખાય તો કે એ જ્યારે સ્પીચ આપતા ત્યારે એ સ્પીચમાં એ એવા શબ્દોનો ઉપયોગ કરતા, એ શબ્દોને જોઈને ખબર પડી કે અહીંયા એને ઇડિયોમેટિક એક્સપ્રેશન વિશે જાણ્યું હશે. જોન જે ડુમોન્ટ, a nearby plantation owner purchased her next. જો પોતાની જર્ની જુઓ એની, 9 વર્ષની ઉંમરમાં વેચાવાથી ગુલામ બનવા પછી એ અહીંયા ત્રીજા વ્યક્તિ પાસે આવે છે. જોન જે ડુમોન્ટ, a nearby plantation owner, nearby એટલે નજીકના, પ્લાન્ટેશન ઓનર એટલે ખેતી કરતા, એટલે કે આ જે ફિશરમેન છે એ જે દારૂની એની ભઠ્ઠી છે, દુકાન છે, એની બાજુમાં જ કોઈ એક ખેતી કરનાર એક ખેડૂત હશે, એ ખેડૂત એને ખરીદી લે છે. પરચેસ્ડ હર નેક્સ્ટ, ત્યારબાદ એને પરચેસ એટલે ખરીદવું, એટલે કે અત્યારે એ હવે કોની પાસે જાય છે તો કે જોન જે ડુમોન્ટ પાસે જાય છે. લગભગ 9 વર્ષની ઉંમર સોજોનરની હતી જે તે સમયે, અત્યારે જોન જે ડુમોન્ટ પાસે જાય છે. During her tenure with his family, she married and had 5 children. જો આ તમને ખ્યાલ આવે ને, ડ્યુરિંગ હર ટેનર ઇટ મીન્સ કાર્યકાળ, એના આ સમયગાળા દરમિયાન, એટલે કે જ્યાં સુધી એ જોન જે ડુમોન્ટ પાસે એ ગુલામ તરીકે રહે છે તે સમય દરમિયાન એ વિથ હિઝ ફેમિલી સી મેરીડ, એ લગ્ન કરે છે અને હેડ 5 ચિલ્ડ્રન, પોતાને 5 બાળકોને જન્મ આપે છે. જસ્ટ ઇમેજિન કરો, તે સમય દરમિયાન પણ સ્ત્રીને એક બાળક પેદા કરવાના મશીન તરીકે જ ગણતા હતા. 5 બાળકોને એને જન્મ આપ્યો. તો આ વસ્તુ અહીંયા સમજાવે શું છે, તો આપણે એ જોવાનું છે કે એને જીવનમાં જે સંઘર્ષ કરેલો છે એ સંઘર્ષ અહીંયા છે. આગળ જોઈએ હજુ. In 1827, after NY had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. જો અહીંયા કહે છે 1827 નો સમય પહોંચી ગયો છે. આફ્ટર NY એટલે ફરીવાર ન્યુયોર્ક. હવે ન્યુયોર્કના રાજ્યમાં એક કાયદો પસાર થાય છે. કયો તો કે ગુલામ મુક્તિ અધિનિયમ. ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ, ફ્રીઈંગ એટલે છૂટા કરવા. હવે 1827માં ન્યુયોર્કમાં એક કાયદો પસાર થાય છે કે જેટલા લોકોએ પોતાની પાસે ગુલામોને રાખેલા છે એને હવે છૂટા કરી દેવાના. હવે કોઈ વ્યક્તિ ગુલામ તરીકે બીજી વ્યક્તિને રાખી શકશે નહીં. આવો એક કાયદો પસાર થાય છે. She prepared to take her family away. એટલે સોજોર્નર નક્કી કરે છે કે હવે આપણે આપણા ફેમિલીને તૈયાર કરી અને અહીંયાથી લઈ જવાનું છે. બટ Dumont began to show reluctance to this, so she ran away with only her youngest child. હવે ડુમોન્ટ જે છે એ તો ઓબ્વિયસ છે ને, એને તો પૈસા આપેલા છે, એને પૈસા આપીને ગુલામ તરીકે એને ખરીદેલી છે, એટલે એ શું દર્શાવે છે? રેલુક્ટન્સ. એ અનિચ્છા દર્શાવે છે કે નહીં, મેં તને પૈસા આપીને ખરીદેલી છે, તું આ રીતે મારી પાસેથી જઈ શકે નહીં, એટલા માટે. સો સી રેન અવે એટલે ભાગી જાય છે. કઈ રીતે? વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, પોતાના સૌથી નાનકડા બાળકને લઈ અને એ ત્યાંથી ભાગી જાય છે. હવે તમને એમ થાય કે સૌથી નાનકડા બાળકને જ લઈને કેમ ભાગી? બાકીના 4 ક્યાં? 4 નહીં, બહુ બધા છે. એ બહુ બધા આપણે આગળ જાણીશું. કેટલા છે, શું છે, આપણે આગળ જાણીશું. ને કેમ ખાલી યંગેસ્ટ બાળકને લઈને જાય છે એ પણ જાણીશું. એટલે કહે છે કે ત્યાંથી એ પોતાના બાળકને, નાનકડા બાળકને લઈને ત્યાંથી જતી રહે છે. She finally wound up એટલે સ્થિર થવું in New York City. ન્યુયોર્ક સિટીમાં આવી અને ત્યાં પોતે એકલી રહેવા લાગે છે. She worked at manual jobs. manual jobs એટલે પોતાની રીતે, સ્વતંત્ર રીતે કોઈક જગ્યા ઉપર ઝાડુ, પોછા, કપડા કરવાનું આવે ને, એવા છૂટાછવાયા કામ કરે છે. And through some friends, through એટલે દ્વારા, some friends એના કેટલાક મિત્રો દ્વારા, she came under the sway એટલે પ્રભાવ, નિયંત્રણ of a religious fanatic named Matthias. શું કહે છે? જો સમજો, એ કહે છે કે એ જગ્યા ઉપર પોતાની રીતે સામાન્ય આવા કામ તો કરે જ છે, પરંતુ પોતાના કેટલાક મિત્રોના પ્રભાવથી એ એક રિલિજિયસ ફેનેટિક, એક ધાર્મિક એવા જનૂની વ્યક્તિ કે જે ધર્મ એકદમ કટ્ટરપંથી કહેવાય ને, ધર્મ માટે જે કટ્ટરપંથી હોય એના અંડરમાં આવે છે. એનું નામ છે જો નેમ્ડ માથિયાસ. આવા એક વ્યક્તિના અંડરમાં એ આવે છે. આના પછી શું થાય છે એ જાણીએ. જો during the civil war, Truth brought gifts for the soldiers with money raised from her lecture and helped fugitive slaves to work and housing.
જો અહીંયા કહે છે ડ્યુરિંગ ધ સિવિલ વોર. સિવિલ વોર એટલે અંદર યુદ્ધ થાય ને, એને આપણે સિવિલ વોર કહીએ. બે દેશ વચ્ચે નહીં, એક જ દેશ વચ્ચે અંદર બે રાજ્ય વચ્ચે યુદ્ધ થતું હોય એને સિવિલ વોર કહેવાય. તો કે ડ્યુરિંગ ધ સિવિલ વોર, એ સિવિલ વોર સમય દરમિયાન ટ્રુથ, સોજોનર ટ્રુથ છે એ ગિફ્ટ લઈને આવતી. કોના માટે ગિફ્ટ લઈને આવતી? તો કે સોલ્જર્સ, સૈનિકો માટે ગિફ્ટ લઈને આવતા. ક્યાંથી લઈને આવતા? તો કે વિથ મની રેઝ્ડ ફ્રોમ હર લેક્ચર્સ. પોતાના જે લેક્ચર્સ છે એમનામાં એ આવડત આવી ગઈ હતી અને એ અલગ અલગ પ્રકારના લેક્ચર્સ આપતા હતા અને એ લેક્ચર્સ માંથી જે પૈસા ઉભા થતા એ પૈસામાંથી એ જે સોલ્જર્સ છે, સૈનિકો છે, એમના માટે ગિફ્ટ લઈને આવતી. એન્ડ હેલ્પ ફ્યુજિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. ફ્યુજિટિવ એટલે કેવા? ભાગેડો. કારણ કે આપણને ખ્યાલ છે કે 1827માં એ જે કાયદો પસાર થયો હતો એ કાયદા પછી ઘણા બધા લોકો ફ્યુજિટિવ બનેલા. ઘણા બધા સોજોનરની જેમ ઘણા બધા લોકો ભાગીને આવતા હતા. એવા લોકોને, એ જે ગુલામો છે એવા લોકોને કામ શોધવામાં અને ઘર શોધવામાં એ મદદ કરતા હતા. ઇટ મીન્સ હેલ્પિંગ નેચર તો એમનો હતો. આગળ જોઈએ. આફ્ટર ધ વોર she continue her tirade for the Lord and against racial injustice. After the war, સિવિલ વોર પૂરા થયા ત્યાર પછીની વાત કરે છે કે આફ્ટર ધ વોર she continued એટલે ચાલુ રાખવું. her tirade it means એના જે ભાષણ છે એ નિંદાત્મક ભાષણ એને આપવાના ચાલુ રાખ્યા. કોના પ્રત્યે? ફોર ધ લોર્ડ. નાઉ ફોર ધ લોર્ડ એટલે ભગવાન નથી. લોર્ડ ઇટ મીન્સ ત્યાંના જે સ્ટેટ્સમેન છે, જે રાજનેતાઓ છે, એ રાજનેતાઓની સામે અમેરિકાના જે બ્લેક એન્ડ વ્હાઇટ પીપલ વચ્ચેનો જે ભેદ કરતા હતા એવા લોકોની સામે એને ભાષણ આપવાની શરૂઆત કરી, ચાલુ રાખ્યા. એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, જે વંશીય ભેદભાવ કરતા હતા એવા લોકોની સામે એને પોતાના નિંદાત્મક ભાષણ આપવાનું ચાલુ રાખ્યું. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ restricted her activities to the confines of a Battle Creek Mick Sanatorium. સમજો, હવે એ અહીંયા સમજાવે છે, જો આ સોજોનર ટ્રુથ જ છે અને એમના જે ગિફ્ટ, એ ઘણા ખરા લોકો માટે ગિફ્ટ લઈને આવતી, એવા ઘણા બધા પિક્ચર તમને જોવા તો મળી જ જશે. પણ અહીંયા કહે છે, જો અહીંયા શું કહે છે કે ઇવન વેન ઓલ્ડ એજ, એમની હવે ઓબ્વિયસ છે કે આટલી બધી ઉંમર થઈ ગઈ છે, એ વૃદ્ધ થઈ ચૂકેલા છે, એન્ડ ઇલ હેલ્થ, એમની તબિયત થોડી નાદુરસ્ત રહે છે, તબિયત એટલી સારી રહેતી નથી. રિસ્ટ્રિક્ટેડ એટલે સીમિત કરી દેવું. હર એક્ટિવિટીઝ ટુ કન્ફાઇન્સ અ બેટલ ક્રીક મિક સેનિટોરિયમ. હવે આ શું છે હું તમને સમજાવું. અ બેટલ ક્રીક એ શું છે? તો કે બેટલ ક્રીક એક શહેરનું નામ છે. એ ક્યાં આવેલું છે? તો કે મિશિગન જે રાજ્ય છે, અમેરિકામાં આવેલું એક મિશિગન રાજ્ય, અને એ રાજ્યમાં આવેલું એક શહેર બેટલ ક્રીક, કે જ્યાં સોજોનર ટ્રુથ છેલ્લા 27 વર્ષથી રહેતા હતા. કેટલા વર્ષથી? 27 વર્ષથી. એ 27 વર્ષના સમયગાળા દરમિયાન એમને ત્યાં ઘણા બધા ભાષણ આપેલા હતા. હવે એ સમય દરમિયાન એમની ઉંમર વધવાને લીધે અને એની ખરાબ તબિયતને લીધે એક સેનિટોરિયમ છે. એક સેનિટોરિયમ ઇટ મીન્સ અ હેલ્થ રિસોર્ટ છે. એક એવી જગ્યા છે કે જ્યાં જે પેશન્ટ્સ હોય એને રાખવામાં આવે. એ ત્યાં રહેતા અને ત્યાં રહી અને એમની જે આ કાર્ય કરવાની જે શૈલી હતી એ એટલા પૂરતી સીમિત થઈ ગઈ. ઇટ મીન્સ હવે અલગ અલગ રાજ્યમાં નતા જઈ શકતા, પરંતુ એ ફક્ત એ મિશિગન રાજ્યના બેટલ ક્રીક નામના શહેરમાં સેનિટોરિયમ સુધીને જ એ વસ્તુ સીમિત રહી ગઈ. ખ્યાલ આવે છે ને? આગળ. She died there on November 26, 1883. ત્યાં તેમનું મૃત્યુ પણ થાય છે. સેનિટોરિયમમાં જ એમનું મૃત્યુ થાય છે નવેમ્બર 26, 1883 ના દિવસે. ઇટ મીન્સ આપણે એમના શરૂઆતથી લઈને એમના અંત સુધી દરેકે દરેક વસ્તુ જોઈ લીધી. તમે એ જોયું કે એમને પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરેલો છે. હવે તે સમય અમેરિકામાં ગુલામો માટે જે સમય હતો એ ખરેખર જીવનમાં ક્યારેય કોઈને ન આવે. ભગવાન કરે એવો સમય ક્યારેય કોઈને ન આવે, એવો સમય એમને પોતે વિતાવેલો હતો, પોતે અનુભવ કરેલો હતો. અને એમાંથી એમને એક સ્પીચ આપેલી હતી. એ સ્પીચ એ ખરેખર આખા અમેરિકાના હિસ્ટ્રીમાં આખા અમેરિકાને ચેન્જ કરનારી હતી. જોઈએ. She was the first black woman to sue and win against the white. મેં તમને કીધું ને, she was the first black woman, એક પહેલી એવી બ્લેક વુમન હતી કે જેને વ્હાઇટ સામે કેસ કર્યો હતો અને જીતી પણ હતી. એક બ્લેક અમેરિકન હતી
કે જેને વ્હાઇટ અમેરિકન સામે કેસ કરેલો હતો અને જીતી હતી. ઇટ મીન્સ એનો કહેવાનો મતલબ એના જીવનમાં ફક્ત સંઘર્ષ નહોતો, પરંતુ સંઘર્ષની સાથે સાથે એને એવા ઘણા બધા લોકોને ન્યાય પણ અપાવવાનું કાર્ય કર્યું હતું. ક્લિયર? તો ચાલો હવે આપણે એના સ્પીચ તરફ પ્રયાણ કરીએ કે જેને આખું વિશ્વ બદલી કાઢ્યું. સોજોનર સ્પીચ. જો આપણે એક અલગ સેક્શન પાડેલો છે સોજોનરની સ્પીચ. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ એન્ટાઇટલ્ડ એન્ટ આઈ અ વુમન. શું હું સ્ત્રી નથી? શું હું સ્ત્રી નથી? જોજો અહીંયા આપણને એમની ઘણી બધી એવી ફેમસ સ્પીચીસ છે, એમાંની એક સ્પીચ અહીંયા આપણને આપેલી છે જેનું ટાઇટલ શું છે? શું હું સ્ત્રી નથી? which she delivered in Women's Convention in Akron, Ohio in December 1851. 1851 ઓહિયો નામના એક્રોન નામના શહેરમાં, જે ઓહિયો રાજ્યમાં આવેલું છે, આપણું કેવું આમ ગુજરાત છે એ રીતે ત્યાં ઓહિયો છે. હમણાં જોયું આપણે મિશિગન જોયું, બરોબર? એ રીતે તો કે એ ઓહિયો રાજ્યમાં એક એક્રોન નામનું શહેર છે, ત્યાં એમને ડિસેમ્બર 1851 વુમન્સ કન્વેન્શન, એક વુમન્સ કન્વેન્શન નામનો પ્રોગ્રામ હતો કે જ્યાં ઘણી બધી મહિલાઓ આવેલી હતી, ઘણા બધા બીજા લોકો આવીને બેઠેલા હતા, ત્યાં એમને આ સ્પીચ આપેલી હતી. જો અહીંયાથી એની સ્પીચની શરૂઆત થાય છે અને આ સ્પીચ એકદમ ખૂબ જરૂરી છે, સમજો ખાસ. વેલ ચિલ્ડ્રન, વેર ઇઝ સો મચ રેકેટ, there must be something out of order. જો શરૂઆત કરે છે પોતાના સ્પીચની, વેલ ચિલ્ડ્રન, એ બાળકો, વેર ઇઝ સો મચ રેકેટ. રેકેટ એટલે કે ક્યાંક કોઈક ખોટું કામ થઈ રહ્યું હોય, ગેરકાયદેસર કામ થઈ રહ્યું હોય, there must be something out of order. Out of order it means કે ત્યાં કંઈક ખોટું કાર્ય થઈ રહ્યું છે એવું માની લેવું. સમજ પડે છે ને? એ કહે છે કે જ્યાં કંઈક રેકેટ ચાલી રહ્યું હોય, ક્યાંક કોઈક ગેરકાયદેસર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી હોય, ત્યાં કંઈક ખોટું થઈ રહ્યું છે. I think that twixt the Negroes of the South and women at the North, all talking about rights, the white man will be in a fix pretty soon. જો હવે સમજો. I think, સોજોનર કહે છે, મને એવું લાગે છે that twixt એટલે between વચ્ચે. શું કહે છે? twixt એટલે between the Negroes of the South and women at the North. I think that twixt કોના વચ્ચે આ થઈ રહ્યું છે? તો કે Negroes of the South. એને સમજવા માટે અહીંયા સમજો. આ છે અમેરિકાનો મેપ. આ જે છે એ નોર્થ અમેરિકા છે, આ છે એ સાઉથ અમેરિકા છે. હવે નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા બચાવવા પાછળનું રીઝન છે ધ નિગ્રોઝ. આ જે નિગ્રોઝ કોને કહેવાય? નિગ્રોઝ ઇટ મીન્સ બ્લેક પીપલ, જે તમને મોસ્ટ પ્રોબેબલી ક્યાં જોવા મળે? સાઉથ અમેરિકામાં જોવા મળે. એન્ડ જો અહીંયા આપણને કહે છે વિમેન એટ ધ નોર્થ ઓલ ટોકિંગ અબાઉટ રાઈટ. અહીંયાની જે સ્ત્રીઓ છે એ એમ ગોરી ચિટ્ટી સ્ત્રીઓ આવે ને, અમેરિકાની સ્ત્રી છે, ઓબ્વિયસ છે ગોરી ચિટ્ટી જોવાની, તો અહીંયાની સ્ત્રીઓ અને અહીંયાના નિગ્રોઝ, આ બધા વચ્ચે I think that twixt the Negroes of the South and women at the North all talking about their rights. દરેક જણ પોતપોતાના હક વિશેની વાત કરી રહ્યા છે. કયા હક? તો સિમ્પલ છે, અહીંયાના નોર્થ અમેરિકાને જેટલા હક મળે છે એ બધા હક સાઉથ અમેરિકાને મળવા જોઈએ. આપણે છે ને અહીંયા અલગ અલગ રાજ્ય છે, 50 રાજ્યો છે અમેરિકામાં, ખ્યાલ લે તમને. એ 50 રાજ્યોમાં રાઇટ્સ બાબતે અલગ અલગ. આપણા ભારત દેશ જેવું નથી કે 18 વર્ષની ઉંમર થાય એટલે બધાને તમે મત આપી શકો. જેને મત આપવો છે 18 વર્ષની ઉંમર નક્કી થાય એટલે તમને મત આપવા માટે તમે યોગ્ય. અમુક એજ થાય એટલે તમે ગાડી ચલાવવા માટે યોગ્ય. એ બધા માટે સરખા નિયમ છે. બટ અહીંયા એવું છે નહીં. દરેક રાજ્યમાં અલગ અલગ સ્થિતિ હોય અને એ અહીંયા સમજાવે છે કે જો આનાથી શું થશે તો કે વુમન એટ ધ નોર્થ એન્ડ જે નિગ્રોઝ છે એના વચ્ચે તકલીફ થશે. The white man will be in a fix pretty soon. white man એટલે કોણ? તો કે નોર્થના જે મેન છે એ હવે ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાવાના છે. will be in a fix નો મતલબ શું થાય? મુશ્કેલી. pretty એટલે બહુ જલ્દી ને soon એટલે હમણાં. બહુ જલ્દી એ લોકો મુશ્કેલીમાં મુકાવાના છે. કેમ મુશ્કેલીમાં મુકાવાના છે તો જોઈએ. But what's all this here talking about? That man over there
says that women need to be helped into carriage and lifted over ditches and to have best place everywhere. જો એ કહે છે, but what's all this here talking about? But અહીંયા લોકો અત્યારે શેની વાતો કરી રહ્યા છે? That man over there, પેલો વ્યક્તિ જે સામે બેઠો છે ને, એ જ વ્યક્તિ કહે છે, that man over there says that women need to be helped into carriages. Carriages it means પહેલાના સમયમાં ગાડીઓ તો નહોતી, બટ આપણે એમ કહીએ ને ગાળામાં બેસાડવા, એટલે કે કોઈક વાહનમાં બેસાડવા માટે સ્ત્રીઓને મદદ કરવી જોઈએ. એન્ડ લિફ્ટેડ ઓવર ધ ડીચીસ, ડીચીસ એટલે ખાડાઓ, ઘણી ખરી મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીમાંથી એને બહાર લાવવી જોઈએ. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને સ્ત્રીઓને દરેક જગ્યા ઉપર એક સારી સ્થિતિમાં લાવવી જોઈએ. આવું પેલો વ્યક્તિ કહે છે, પેલો વ્યક્તિ બેઠો છે ને, એ જ કાળિયો એ જ કહે છે કે સ્ત્રીઓને શું કરવું જોઈએ, તો કે સ્ત્રીઓ જ્યારે ગાડામાં બેસતી હોય, વાહનમાં બેસતી હોય, ત્યારે એને મદદ કરવી જોઈએ. એ ખાડામાં હોય, ડીચીસ એટલે ખાડા, એટલે કે મુશ્કેલીના સમયમાંથી પસાર થતી હોય તો એને બહાર કાઢવી જોઈએ. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને એને દરેક જગ્યા ઉપર એક યોગ્ય સ્થાન આપવું જોઈએ. Nobody ever helps me into carriages. જો અહીંયા સોજોનર કહે છે, પોતાની સ્પીચમાં કહે છે કે nobody ever helps me into carriages. મારે જ્યારે ગાડામાં બેસવાની જરૂર હતી, વાહનમાં બેસવાની જરૂર હતી, ત્યારે મને કોઈએ મદદ કરી નથી. ઓર ઓવર મડ પડલ્સ, જ્યારે હું કાદવના ખાબોચિયામાં એટલે કે મુશ્કેલીમાંથી, ગુલામીમાં હતી, ત્યારે મને પણ કોઈએ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો નથી. ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ એન્ડ એન્ટાયર વુમન, અને મારા જીવનમાં મને ક્યારેય કોઈએ એક યોગ્ય સ્થાન આપ્યું નથી. શું સ્ત્રી નથી? એન્ટાયર વુમન. જો તમે આ લોકોને અહીંયા આપણે જોયું હતું ને, અહીંયા જે નોર્થના લોકો હતા, અહીંયા સાઉથના લોકો હતા, તો બ્લેક પીપલ હોવાનો આટલો તમે મને એ આપો છો કે હું એક વ્હાઇટ સ્ત્રી નથી એટલે તમારે મારી સાથે આવું કરવાનું છે, એવું સમજાવે છે. લુક એટ માય આર્મ. જો એનો મિજાજ જાય છે એકદમ, એ કહે છે લુક એટ માય આર્મ, મારા હાથ તરફ જુઓ. આઈ હેવ પ્લાઉડ, મેં ખેતર ખેડેલું છે. આઈ હેવ પ્લાન્ટેડ, મેં ખેતરમાં વાવણી કરેલી છે. એન્ડ ગેધર્ડ ઇનટુ બાન્સ, બાન્સ એટલે તમને ખ્યાલ હશે, મોટા મોટા પેલા કોઠાર કે જેમાં અનાજ ભરવામાં આવે. ગેધર એટલે ભેગું કરવું. મેં એ બધો પાક ભેગો કરીને એકલા હાથે એ કોઠારમાં બધી વસ્તુ મૂકેલી છે. એન્ડ નો મેન કુડ હેડ મી, અને આ સમય દરમિયાન કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ એવો નહોતો કે જેને મને માર્ગદર્શન આપ્યું. એવો કોઈ પુરુષ નહોતો, હું એકલી આ કામ કરતી હતી. એન્ડ એન્ટાયર વુમન, અને શું તે વખતે સ્ત્રી નહોતી? તે વખતે તમે ભૂલી ગયા હતા કે હું એક સ્ત્રી છું? આગળ કહે છે આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઈટ એઝ મચ એઝ અ મેન. જો આઈ કુડ વર્ક, હું એક પુરુષ જેટલું કાર્ય કરી શકું છું, હું એક પુરુષ જેટલું ખાઈ શકું છું. એઝ મચ એઝ અ મેન. વેન આઈ કુડ ગેટ ઇટ એન્ડ બિયર ધ લેસ એઝ વેલ. એન્ડ એન્ટાયર વુમન, હું એક પુરુષ કાર્ય કરી શકે એટલું કાર્ય કરી શકું છું, એક પુરુષ ખાઈ શકે એટલું હું ખાઈ શકું છું, એટલું જ કામ કરી શકું છું. વેન આઈ કુડ ગેટ ઇટ, અને જ્યારે મને મળે છે ત્યારે. એન્ડ બિયર ધ લેસ એઝ વેલ, અને સાથે સાથે મને ચાબુકના ઘા પણ મળે છે. વળતર તો મળે છે, પણ વળતરની સાથે સાથે મને ચાબુકના ઘા પણ આપવામાં આવે છે. એન્ડ એન્ટ આઈ અ વુમન, શું તે વખતે હું એક સ્ત્રી નહોતી? તે વખતે તમને ભૂલાઈ ગયું હતું કે હું એક સ્ત્રી છું? તો એ પોતાના સ્પીચમાં આટલો ગુસ્સો એ જાહેર કરે છે. આગળ જુઓ, આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન. જો શરૂઆતમાં કીધું હતું ને, આંકડો બહુ મોટો છે, એને બસ તે સમયે ગણી લીધું હતું કે ફક્ત સ્ત્રી એ મશીન જ છે છોકરાઓ માટેનું. તો જો એ કહે છે આઈ હેવ બોર્ન ઇટ મીન્સ સહન કરવું, જીવતું, એને જીવંત કરવા. 13 ચિલ્ડ્રન, મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. એન્ડ સીન મોસ્ટ ઓફ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી, અને મેં તે સમયે મારા એ બાળકોને સ્લેવરીમાં, ગુલામીમાં જતા મારી આંખોથી જોયા છે. તે વખતે તમે ક્યાં હતા? ક્યાં ગયા તમારા આ બધા ઉપદેશ? એ અહીંયા કે છે આઈ હેવ સીન 13 ચિલ્ડ્રન. હવે તમને ખ્યાલ આવે છે કેમ ખાલી યંગેસ્ટ બાળકને લઈને જાય છે, પોતાના નાનકડા બાળકને? એ આ સમજવાનું છે. ક્લિયર? તો આગળ કે છે એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ. એક માતા તરીકે જ્યારે મને દુઃખ થતું હતું, હું રડતી હતી, તે વખતે મારી મદદે કોઈ નહોતું આવ્યું. નન, કોઈ નહીં. બટ જીસસ હર્ડ મી, મને કોઈ નહીં પણ ભગવાન ઈસુ
જો તમે અહીંયા જુઓ છો, જીસસ જે ખ્રિસ્તીઓના ભગવાન માનવામાં આવે એમને મને સાંભળી હતી. એન્ડ એન્ટાયર વુમન, તો તે સમયે હું એક સ્ત્રી નહોતી, તે વખતે તમે બધા ક્યાં હતા એ અહીંયા સમજાવે છે. Then they talk about this in the head. What's this they called it? Member of an audience whispers intellect. જો એ કહે છે then they talk about this thing in the head. Head એટલે કે માથામાં. એ લોકો માથામાં આવી બધી વાતો કરે છે કે આ શું છે. એટલે જો અહીંયા કહે છે what's this they called it. તેઓ આને શું કહે છે? એટલે એક મેમ્બર, જે ઓડિયન્સમાં એક મેમ્બર બેઠેલો હોય છે, એ એકદમ ધીમેથી કહે છે કે ઇન્ટેલેક્ટ. આને બુદ્ધિ કહેવાય બેન, આને બુદ્ધિ કહેવાય. એ લોકો બુદ્ધિથી કામ લે છે, આવું કહે છે. That's it, honey. What's that got to do with women's right or Negroes' right? એ સમજાવે છે, કહે છે સોજોનર કે that's it, honey. What's that got to do with women's right or Negroes' right? અહીંયા સ્ત્રીઓના હક અને નિગ્રોઝ એટલે કે જે બ્લેક પીપલ છે એના હક ક્યાંથી આવ્યા? એને આની સાથે શું લેવા દેવા છે? ગોટ ટુ ડુ વિથ, અને આની સાથે શું લેવા દેવા છે? એક સ્ત્રી તરીકે જો તમે આ ન કરી શકતા હોય અમારી સાથે, તો આનો કોઈ મતલબ છે? હક તો હક હોય ને, દરેકને સરખા મળવા જોઈએ. તો એ અમને કેમ નથી મળતા? વુમન્સ રાઇટ, એક સ્ત્રીઓના જે હક છે, અથવા તો એક બ્લેક પીપલ જે છે એના હક, એને આની સાથે શું લેવા દેવા છે? જો સમજાવે છે એને વધારે ક્લિયરલી. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ, સિમ્પલ રીતે સમજીએ તો આ એક કપ છે, એ કપની વાત કરે છે. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ. પિન્ટ ઇટ મીન્સ એક કપ હોય ને એનો 8મો ભાગ, એટલે આપણે એમ સમજીએ કે આટલો ભરેલો છે, બરોબર. એન્ડ યોર્સ હોલ્ડ અ ક્વાર્ટ. ક્વાર્ટ એટલે ચોથો ભાગ જેટલું, વધારે નહીં, કેટલું? ચોથા ભાગ જેવું. Wouldn't you be mean not to let me have my little half measure full? ત્યાંની જે સ્ત્રીઓ છે, તમે જોયું તો હમણાં કે અહીંયા નોર્થની જે સ્ત્રીઓ છે એમને 1/4 હક મળે છે. એનાથી ઓછા અહીંયા જે સાઉથમાં છે નિગ્રોઝ રહે છે, નિગ્રોઝમાં બધા આવી ગયા, સ્ત્રીઓ પુરુષો બધા, કાળિયાઓ જેટલા હોય બધા. એમને કેટલું મળે છે? તો કે 1/8, અહીંયા 1/4. તો શું મને એટલા હક નથી કે તમારામાંથી થોડું કાઢીને મને આપવામાં આવે? કારણ કે તમને પૂરેપૂરા હક તો નથી મળતા. તમને માનો કે સે ફોર એન એક્ઝામ્પલ તમને 80% હક મળે છે, તો અમને તો 40% જ મળે છે. તો તમારામાંથી થોડા કાઢીને અમને ન આપી શકાય? આવું સોજોનર ટ્રુથ કહે છે. ખ્યાલ આવે છે? આગળ જોઈએ. Then that little man in black, પેલો હા એ જે કાળિયો ડૂચો, કાળા કલરના કપડા પહેરેલો, એ કહે છે he says woman can't have as much right as men cause Christ wasn't a woman. જો પેલો કાળિયો ત્યાં બેઠો એમ કહે છે કે that little man, પેલો એકદમ થીંગણો એવો છે ને, કાળા કલરના કપડા પહેરેલો, એ કહે છે કે આવું એટલા માટે નથી કારણ કે woman can't have as much right as men, એટલે કે સ્ત્રીઓને પુરુષો જેટલા હક એટલા માટે નથી મળતા because Christ wasn't a woman. કારણ કે તમારા ભગવાન, આપણા દરેકના ભગવાન, જે ખ્રિસ્તીઓના ભગવાન છે ઈસુ ખ્રિસ્ત, એક સ્ત્રી નહોતા. બોલો, હવે એનો મતલબ કે જો ભગવાન ઈસુ ખ્રિસ્ત એક સ્ત્રી હોત તો સ્ત્રીઓને બધા હક હોત, પુરુષોને ન હોત. જીસસ ક્રાઇસ્ટ એ પુરુષ હતા એટલે બધા હક પુરુષને, સ્ત્રીઓને કંઈ નહીં. આવું એ કહેવા માંગે છે. Where did your Christ come from? જો કેટલો ભાર મૂકે છે, Where did your Christ come from? એટલા બધા ગુસ્સે થઈ જાય છે એ સોજોનર ટ્રુથ. એટલે કહે છે કે તારા ભગવાન ક્યાંથી આવ્યા? તારા ભગવાનનો જન્મ ક્યાંથી થયો? ફ્રોમ ગોડ, ભગવાનથી. એન્ડ અ વુમન, અને એના માટે પણ એક સ્ત્રીની જરૂર પડી છે, એક સ્ત્રીના કોકની જરૂર પડી છે કે ત્યાંથી એનો જન્મ થયો છે. Man had nothing to do with it. જો કહે છે man had nothing to do with it, પુરુષોને આમાં કોઈ લેવા દેવા નથી. બધા હક ખાલી જ પુરુષોને મળેલા છે, એમાં એમને કોઈ લેવા દેવા નથી. If the first woman God ever made, ભગવાને જ્યારે પહેલી સ્ત્રી બનાવી,
અને એ સ્ત્રીને જો એટલી મજબૂત બનાવી હોત, સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન. ભગવાને જ્યારે પહેલી સ્ત્રીને બનાવીને ત્યારે ભગવાને જો એ સ્ત્રીને એટલી મજબૂત બનાવી હોત તો એને આખી દુનિયાને અપસાઇડ ડાઉન ઊંધી છતી કરી દીધી હોત. એન્ડ ધીસ વુમન ટુગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક. અને ધીસ વુમન એટલે કે અત્યારે આ જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ બધી ભેગી મળીને ઓટ ટુ બી એટલે કે થવું જ જોઈએ એબલ ટુ ટર્ન ઇટ બેક. જો આ બધી સ્ત્રીઓ પાછી ભેગી મળે તો એ દુનિયાને પાછી ઊંધીમાંથી કેવી કરી શકે એમ છે, સીધી કરી શકે એમ છે. એન્ડ ગેટ ઇટ રાઈટ સાઈડ અગેન. અને એને એન્ડ ગેટ ઇટ રાઈટ સાઈડ, જે સાચી સાઈડ છે એ સાચી સાઈડ ઉપર એને લાવી શકે એમ છે. આવું સોજોનર ટ્રુથ કહે છે. આગળ જોઈએ. એન્ડ નાઉ they is asking to do it. જો અહીંયા તમને થોડુંક દેખાશે પ્રોબ્લેમ. they is નોર્મલી they સાથે શું આવે, આર આવે. પણ આપણે શરૂઆતમાં જોયું હતું ને કે સોજોનર ટ્રુથ ભણેલા હતા ને એમને તો કોઈક જગ્યા ઉપરથી એવી ઇડિયોમેટિક એક્સપ્રેશન શીખેલા હતા, બોલી શકતા હતા, ખાલી ગ્રામરનું એટલું બધું લેવા દેવા હતા નહીં, પણ છતાંય આપણને ખબર પડી જાય ઇઝ ની જગ્યા ઉપર આર આવે. એન્ડ નાઉ they is asking to do it. they, જો એ લોકો હવે કહે છે કે હવે તમે કરો. The men better let them. પુરુષોએ એને હવે છોડી દેવું જોઈએ. better let them, એને હવે છોડી દો, હવે એમાં કંઈ થાય એવું છે નહીં. obliged to you for hearing me. And now old sojourner ain't got nothing more to say. obliged, જો અહીંયા કહે છે આભાર. પોતાના સ્પીચના અંતે એ આભાર વ્યક્ત કરતા કહે છે ટુ યુ ફોર હિયરિંગ મી, મને આટલી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એન્ડ નાઉ, અને હવે જે ઓલ્ડ સોજોનર છે, વૃદ્ધ થઈ ગયેલી સોજોનર છે, એની પાસે જો અહીંયા લખેલું છે ગોટ નથિંગ. હવે એકચ્યુઅલી અહીંયા એન્ટ ખરેખર થાય આરન્ટ. શું થાય? આરન્ટ. બટ એ આપણે સમજી જવાનું. એન્ટ એટલે શું? તો કે એમ નોટ. એમ નોટ એટલે એન્ટ. બટ અહીંયા આપણે સિમ્પલ સમજી જઈએ. અહીંયા નકારાત્મક છે, અહીંયા પણ નકારાત્મક છે. એક વાક્યમાં બે નકારાત્મક અર્થ ક્યારે આવે નહીં. બટ એ કહે છે કે વૃદ્ધ થઈ ગયેલી સોજોનર પાસે હવે તમને વધારે કહેવા માટે કંઈ નથી. ક્લિયર? તો આ તમારી સ્પીચ હતી. એટલા આક્રોશ જન્માવતી સ્પીચ હતી કે જેમાં એને ખરેખર એક આ સ્પીચ પછી અમેરિકાના ઇતિહાસમાં ખૂબ મોટું પરિવર્તન આવી ગયું હતું. ચાલો, હા, જો આ એક કેટલાક જે શિક્ષકો છે એ શિક્ષકો જો આ પીડીએફ લેવા માંગતા હોય તો એમના માટે આ પીડીએફ આપણે ફક્ત 49 રૂપીસ, એક 49 રૂપીસ તમે આ વોટ્સઅપ નંબર ઉપર તમે જીપે કે કંઈ પણ કરો તો તમને આ પીડીએફ ઓટોમેટિક મળી જશે. તો આઈ હોપ સો કે આ સ્પીચ એટલી પ્રેરણાદાયક હતી કે એમાંથી આપણે કંઈક નવું કંઈક શીખીશું. અને આમાંથી સમજવાનું એ છે કે એક અભણ મહિલા કે જેને પોતાના જીવનમાં ખરેખર એટલા બધા સંઘર્ષ કરેલા હતા અને એ સંઘર્ષ છતાં પણ લોકોને ન્યાય અપાવવાનું એને કાર્ય કર્યું હતું. તો એવી સ્ત્રી માટે આપણે ખરેખર એકવાર તો આપણા ભારત દેશમાં જો આવી કોઈ સ્ત્રી હોય ને તો એક આપણને ખ્યાલ છે ને આપણા ભારત દેશમાં સ્ત્રીઓને તો એક માતા તરીકે એક બહુ મોટા દરજ્જાનું સ્થાન આપવામાં આવે છે. આવા કેટલાક યોદ્ધાઓની આપણે એમ કહી શકીએ કે ખરેખર એક યોદ્ધાઓની આપણે જરૂર છે. અને એ દિવસ કે જેને અમેરિકાના ઇતિહાસને આખો બદલી નાખેલો એવી મહિલાને ખરેખર સલામ છે, હે ને? તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.